ભાઈ સાહેબ, આ લોકોને બીક લાગે કે નહીં? આકાશબાજી જો નીચે જ ફૂટી ગઈ તો બેન ફોતે નાચતા છે તે. સિરિયસલી ભાઈ, નાચવામાં બહુ જ ઇન્ટરેસ્ટ છોકરા લોકોને. ચાલો આપણે સવારથી વ્લોગ સ્ટાર્ટ કરીએ, પછી સાંજે આપણે જાન જોવા જશું. તો આજે મેં કઈ અલગ નાસ્તો કરવાની છે. મને ફાફડા જલેબી એવું નહીં ભાવે, પણ આજે ખબર નહીં કેમ મન થયું કે આજે રોજના કરતા કઈ અલગ ખાય, પણ આ કઈ અમને પહેવાનું છે જ નહીં. અપેક્ષા અહીંયા કેમ છે? કેમ કે ગાઈઝ મને બિલીમોરા સુધી મૂકવા આવવાની છે, એટલે એને જ બરું મારા હાથે મૂકવા આવે ને ત્યારે જાત જાતનો બરું ખાવાનો ચસ્કો ચડે. એટલે મેં અપેક્ષા અહીંયાથી ફાફડા લીધા ને પછી જોબ પર જવા નીકળી ગયા. વૈસે ફાફડા કોના કોના ફેવરેટ છે કોમેન્ટમાં લખતા જોજો જરાક. એટલા તીખા મચ્ચા છે ને, સિરિયસલી આ મસાલાના મચ્ચા તરી મૂકેલા. ખાવાના મચ્ચા તો અલગ જ આવે હે ને, પણ સારું લાગતું છે. મને તો નહીં મજા આવી. અપેક્ષાને ભયવા. પછી સાંજે છૂટીને મેં આવી ગઈ ડેપો પર, કેમ કે ગાઈઝ આપણે બસમાં જવાના છે. 5-10 મિનિટ બેઠી, પછી બસ બી આવી ગઈ. બસમાં ચડી ગઈ. તમને ખબર જ છે બસમાં બેહે એટલે મારું માથું દુખવા જ લાગી જાય. સિરિયસલી મને નહીં ગમે બસમાં જવાનું. વોમિટ થવાનું એવું થવા લાગી જાય ને, એટલું સફોકેશન થાય ને, જીવ એટલો ગભરાય. સિરિયસલી મને નહીં ગમે. હવે એમનો કોમેન્ટ કરતા કે આ કાકીને બેસવા દે. આ કાકી પહેલા બીજાને બેસાડે પછી બેસે. ત્યાર પછી બસમાંથી આ જાન જોઈ, જે આપણા ગામમાં જવાની છે ને આપણે જોવા જવાના છે. ત્યાર પછી મેં ગંડેવી ઉતરી ગઈ, કેમ કે સાક્ષી મારી રાહ જોતી છે ગંડેવી સતી માતાના મંદિરમાં બેસીને. પછી મેં ને સાક્ષી અહીંયાથી નીકળીને આવી ગયા ઢોસા ખાવા. આ વાંદરી દાંત કાઢે ત્યારે જ હારી દેખાય, નકી ગુસ્સો કરે ને તો કોઈના બાપની નહીં થાય, એટલી જબરી છે. પહેલે મેરા ઢોસા ગયા, फिर साक्षी का भी आया, फिर हमने खा के एकदम सफाचट कर दिया. ખાતા ખાતા બહુ બધી વાત બી કરી. સાક્ષીને મેં કીધું કઈ એવું બોલી દે કે વિડીયો વાયરલ થઈ જાય, કેમ કે ખબર ને પહેલો વિડીયો એના લીધે જ વાયરલ થયેલો. પછી ઘરે અપેક્ષા ને મમ્મી હારું બી ઢોસો પાર્સલ કરાવી લીધો. પછી અમે ઘરે જવા નીકળી ગયા. હા ને મદ્રાસ ઢોસાનો ઢોસો કોનો કોનો ફેવરેટ કોમેન્ટ કરજો. અપેક્ષાએ મંગાવેલો તો એટલે લાવ્યું, બાકી અમે એકલા જ ખાઈને આવ્યા કરતે. વાહ, મારું ટીલ્લું જીયાન હાથે આજે બેહેલું. બાકી જીયાનને જો એટલે ભાગી જ જાય, કેમ કે જીયાન એને ચપદી જ મૂકે. ત્યાર પછી આવી ગયા અમે ગામમાં જાન જોવા. બહુ મોટી જાન આવેલી હતી. જાન આવે એટલે છોકરાના ફ્રેન્ડ જ વધારે હોય, એટલે છોકરા જ વધારે હોય. છોકરાના ફ્રેન્ડના ફ્રેન્ડના ફ્રેન્ડ બધા જ આવી જાય. જજ સાહેબ પ્લીઝ નોટ એટ ધીસ રિએક્શન. પહેલા જ કહી દઉં, મેં નાચવાની ગયેલી હતી. હે, ગામમાં જાન આવે તો મેં નાચવા નહીં જામ. જાનમાં જવાનું હોય તો નાચવાની મજા આવે. યે રહે હમારે ગાંવ કે ન્યૂ જમાઈ રાજા. બહુ ધૂળ ઉડાડી કાઢ્યું ભાઈ જાનવાળા લોકો તો. ભાઈ સાહેબ લાઈટ પડે એટલે મારા જેવા તો બહુ જ ચમકે. હને યે અચ્છા થા, મજા આયા દેખ કે. વાવ. પણ એ લોકોના બીજા ફટાકડા બરાબર ફૂટા નહીં ને, આકાશ બાજુ ઉપર મૂકેલું હતું તે તો નીચે પેલા ઈંગારા પટ્ટા હોય ને તેવા મોટા મોટા પડે ગોલા જેવા. ત્યાર પછી ઘરે આવીને હાથ પગ ધોઈને બેઠી એટલે મારી ટીલ્લું હુતેલી હતી તો બી ઉઠીને આવીને મારા સામે બેહી ગઈ મને જોવા.